નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય હનુમાન લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેના પરિવાર પર હંમેશા સુખ, શાંતિ અને બરકત વરસાવતા રહેજો. મિત્રો, ભલે ગમે તે થઈ જાય, પણ અધિક માસમાં પરિણીત સ્ત્રીઓ ભૂલથી પણ ના કરતી આ એક કામ, નહીં તો પતિનું થઈ જશે મૃત્યુ. અને મિત્રો, ઘરમાં આવશે ગરીબી અને સાવ કંગાળી. જી હા મિત્રો, તમારી આ એક નાની ભૂલ તમારા પતિ, ઘર અને આખા સંસારને ભાંગીને મૂકી દેશે. મિત્રો, હવે તમને સૌને પ્રશ્ન થતો હશે કે એવી એક નાની ભૂલ કઈ છે જે પતિના આયુષ્ય પર ભારે પડી શકે છે? શું કારણ છે કે વર્ષોથી દાદી નાની મહિલાઓ આ કામથી દૂર રહેવાની ચેતવણી આપતી આવે છે? મિત્રો, શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે પતિનું આયુષ્ય કેટલું રહેશે એ તેની ધર્મપત્નીના કર્મો પર નક્કી થાય છે. અને કહેવાય છે કે જ્યારે પત્ની જ પોતાના કર્તવ્યથી પાછળ હટે ત્યારે તેની સૌથી મોટી અસર પતિના સુખ, સ્વાસ્થ્ય અને ભાગ્ય પર પણ પડે છે. મિત્રો, કદાચ એ જ કારણ છે કે વર્ષોથી ઘણી પરિણીત સ્ત્રીઓ આ એક નિયમને ખૂબ ગુપ્ત રીતે માનતી આવી છે. તેઓ પોતે તો આ ભૂલથી બચતી હતી, પરંતુ દરેકને તેનું સાચું કારણ ક્યારેય જણાવતી ન હતી. કારણ કે શાસ્ત્રોમાં એક કામને માત્ર અશુભ જ નહીં, પરંતુ દુર્ભાગ્ય અને અશાંતિ લાવનાર પણ માનવામાં આવ્યું છે. પરંતુ મિત્રો, આખરે એવું કયું કામ છે જેને લઈને આટલો મોટો ડર અને રહસ્ય જોડાયેલું છે? શું ખરેખર આ ભૂલ પતિના જીવનમાં મુશ્કેલી લાવી શકે છે? અને કેમ અધિક માસ દરમિયાન જ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે? મિત્રો, આજે હું તમને આ પાછળનું એવું પ્રાચીન રહસ્ય અને ચમત્કારી કથા જણાવવાની છું, જેને સાંભળ્યા પછી કદાચ તમે પણ ચોંકી જશો. તેથી વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ વિડીયોના અંતમાં હું તમને એ એક કામ વિશે જણાવીશ જેને અધિક માસ દરમિયાન પરિણીત સ્ત્રીઓ ભૂલથી પણ ના કરે, નહીં તો એના પતિનું થઈ જશે મૃત્યુ. મિત્રો, પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આખરે અધિક માસને શાસ્ત્રોમાં આટલો પવિત્ર અને વિશેષ કેમ માનવામાં આવ્યો છે? કારણ કે આ કોઈ સામાન્ય માહિતી નથી, પરંતુ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ સમયમાં કરવામાં આવેલી ભક્તિ અને પ્રાર્થના ભગવાન સુધી ખૂબ ઝડપથી પહોંચે છે. મિત્રો, શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલા જાપ, તપ, ઉપવાસ, દાન અને નિયમનું ફળ અનેક ગણું વધી જાય છે. એટલા માટે જ વર્ષોથી લોકો આ મહિનામાં ખાસ ભક્તિ અને સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. કારણ કે કહેવાય છે કે આ પવિત્ર મહિનામાં મન અને ઘરની શુદ્ધતા જાળવી રાખવાથી જીવનમાં રહેલી ઘણી નકારાત્મકતાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. અને મિત્રો, ઘરની સુખ, શાંતિ, બરકત અને સકારાત્મકતા માટે પણ અધિક માસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જૂના સમયમાં લોકો માનતા હતા કે જો આ મહિનામાં ઘરમાં ભક્તિ, પવિત્રતા અને સારા વિચારો જાળવી રાખવામાં આવે તો ભગવાનની કૃપાથી ઘરમાં સુખ અને શાંતિ વધવા લાગે છે. મિત્રો, ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ માટે તો અધિક માસને ખૂબ જ શુભ અને પવિત્ર સમય માનવામાં આવ્યો છે. કારણ કે વર્ષોથી મહિલાઓ આ મહિનામાં પોતાના પતિના સુખ, લાંબા આયુષ્ય અને પરિવારની ખુશી માટે ખાસ ઉપવાસ, પૂજા અને નિયમોનું પાલન કરતી આવી છે. તેઓ માનતી હતી કે પત્નીની પ્રાર્થના અને શ્રદ્ધા આખા પરિવારના સુખ પર અસર કરે છે. કદાચ એ જ કારણ છે કે અધિક માસ દરમિયાન
કેટલીક ખાસ પરંપરાઓ અને નિયમોનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હતું. અને કહેવાય છે કે તેમાં એક એવો નિયમ પણ હતો જેને તોડવાથી ઘરમાં અશાંતિ અને પતિના જીવનમાં સંકટ આવવાની માન્યતા રાખવામાં આવતી હતી. મિત્રો, આજના સમયમાં ઘણી પરિણીત સ્ત્રીઓ એક એવો ડર અને ચિંતા સાથે જીવતી હોય છે જે કદાચ બહારથી કોઈને દેખાતી નથી, પરંતુ અંદરથી તમને ધીમે ધીમે તોડી નાખે છે. દરેક પત્ની ઈચ્છે છે કે તેનો પતિ હંમેશા સ્વસ્થ, ખુશ અને સુરક્ષિત રહે. પરંતુ જ્યારે વારંવાર જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે ત્યારે મન અંદરથી ગભરાઈ જતું હોય છે. ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે પતિ વારંવાર બીમાર પડવા લાગે છે. ક્યારેક તબિયત અચાનક ખરાબ થવી, શરીરમાં નબળાઈ રહેવી અથવા તો સતત ચિંતા અને થાક અનુભવવા. આવી પરિસ્થિતિઓ પતિને અંદરથી ડરાવી દે છે, કારણ કે તે પોતાના પતિને દુઃખમાં જોઈ શકતી નથી. અને મિત્રો, જ્યારે ઘરમાં સતત તણાવ અને ચિંતા રહેવા લાગે ત્યારે તેની અસર આખા પરિવાર પર થવા લાગે છે. નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગે છે, મન દુઃખ વધવા લાગે છે અને ઘરની શાંતિ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જ્યાં પહેલા ખુશી અને હાસ્ય હતું ત્યાં હવે અશાંતિ અને ડર અનુભવવા લાગે છે. મિત્રો, ઘણી વખત પતિના કામમાં પણ અચાનક જ અડચણો આવવા લાગે છે. મહેનત છતાં સફળતા ન મળવી, કામ બગડવું, પૈસા અટકવા અથવા વારંવાર મુશ્કેલીઓ ઊભી થવી. આ બધું જોઈને પત્ની અંદરથી ખૂબ દુઃખી રહેતી હોય છે, કારણ કે દરેક સ્ત્રી પોતાના પતિને સફળ અને ખુશ જોવાનું સપનું જોતી હોય છે. અને મિત્રો, ઘણી પત્નીઓ બહારથી બહુ સામાન્ય બતાવે છે, પરંતુ રાત્રે એકલી હોય ત્યારે ભગવાન સામે હાથ જોડીને એક જ પ્રાર્થના કરતી હોય છે, હે ભગવાન, મારા પતિ પર કોઈ સંકટ ના આવે, મારા પરિવારને હંમેશા સુરક્ષિત રાખજે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી મહિલાઓ અધિક માસ દરમિયાન કેટલીક ખાસ પરંપરાઓ અને નિયમોનું ખૂબ ધ્યાન રાખતી આવી છે, કારણ કે તેઓ માનતી હતી કે પત્નીની શ્રદ્ધા, પ્રાર્થના અને સાવધાની આખા જીવન પર અસર કરે છે. મિત્રો, પરંતુ હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ આવે કે આખરે અધિક માસ દરમિયાન એવું કયું કામ છે જેને લઈને વર્ષોથી આટલો ડર અને રહસ્ય જોડાયેલું છે? કારણ કે શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો લખવામાં આવી છે જેને જૂના સમયમાં મહિલાઓ ખૂબ ગંભીરતાથી માનતી હતી. મિત્રો, કહેવાય છે કે અધિક માસ દરમિયાન પરિણીત સ્ત્રીઓ એક ખાસ કામ કરવાથી ખૂબ ડરતી હતી. તેઓ માનતી હતી કે જો ભૂલથી પણ આ કામ થઈ જાય તો તેની નકારાત્મક અસર ધીમે ધીમે પતિના સુખ, સ્વાસ્થ્ય અને આયુષ્ય પર પણ પડી શકે છે. કદાચ એ જ કારણ છે કે મહિલાઓ આ નિયમનું ખૂબ ધ્યાન રાખતી હતી. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે શાસ્ત્રોમાં ભૂલને માત્ર અશુભ જ નહીં, પરંતુ પતિના આયુષ્ય અને ઘરની શાંતિ સાથે પણ જોડવામાં આવી છે. એટલા માટે જ દાદી નાનીના સમયમાં મહિલાઓ એકબીજાને આ વાત વિશે વારંવાર ચેતવણી આપતી આવી હતી. તેઓ કહેતા હતા કે અધિક માસ દરમિયાન કેટલીક બાબતોમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ પવિત્ર મહિનો માત્ર ભક્તિનો જ નહીં, પરંતુ નિયમો અને પવિત્રતાનો પણ સમય માનવામાં આવ્યો છે. મિત્રો, આજે પણ ઘણી વૃદ્ધ મહિલાઓ આ નિયમ વિશે ચેતવણી આપતી આવી હોય છે, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવે કે આખરે કામ શું છે, ત્યારે તેઓ સીધો જવાબ આપવાના બદલે માત્ર એટલું જ કહે છે કે દીકરી, આ વાતને ક્યારેય હળવાશથી ના લેતી. આખરે એવું કયું કામ છે જેને લઈને વર્ષોથી આટલી મોટી માન્યતા ચાલતી આવી છે? શું ખરેખર આ ભૂલથી ઘરમાં નકારાત્મકતા
અને દુઃખ વધવા લાગે છે? અને કેમ અધિક માસ દરમિયાન જ તેને એટલું અશુભ માનવામાં આવે છે? મિત્રો, હવે જે રહસ્ય સામે આવવાનું છે તે સાંભળીને કદાચ તમે પણ આશ્ચર્યમાં પડી જશો. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ઘરમાં અચાનક દુઃખ, બીમારી અને અશાંતિ વધવા લાગે ત્યારે માણસ અંદરથી સંપૂર્ણ તૂટી જાય છે. અને જ્યારે પોતાના જ પતિને રોજ દુઃખી અને પીડામાં જોવું પડે ત્યારે એક પત્નીનું દિલ સૌથી વધુ રડી ઉઠે છે. કદાચ એ જ કારણ છે કે અધિક માસ સાથે જોડાયેલી આ પ્રાચીન કથા આજે પણ લોકો ખૂબ શ્રદ્ધાથી સાંભળે છે. કારણ કે કહેવાય છે કે આ કથામાં એક એવું રહસ્ય છુપાયેલું છે જેને જાણ્યા પછી એક સ્ત્રીનું આખું જીવન બદલાઈ ગયું હતું. મિત્રો, ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ વેપારી પોતાની પત્ની સાથે રહેતો હતો. શરૂઆતમાં તેમનું જીવન ખૂબ સુખી હતું. ભલે ઘરમાં વધારે ધન દોલત ન હતી, પરંતુ બંને વચ્ચે ખૂબ પ્રેમ અને સમજણ હતી. વેપારી રોજ મહેનત કરીને થોડું ઘણું કમાઈ લેતો અને બંને ખુશીથી પોતાનું જીવન પસાર કરતા હતા. વેપારીની પત્ની ખૂબ શાંત અને સંસ્કારી સ્ત્રી હતી. તે પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી હતી અને હંમેશા ભગવાનને એક જ પ્રાર્થના કરતી, મારા પતિ હંમેશા ખુશ અને સુરક્ષિત રહે. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે ખરાબ સમય આવતા પહેલા કોઈ સંકેત આપતો નથી. ધીમે ધીમે વેપારીની તબિયત ખરાબ રહેવા લાગી. શરૂઆતમાં સામાન્ય થાક લાગતો, પરંતુ થોડા જ દિવસોમાં તે વારંવાર બીમાર પડવા લાગ્યો. શરીરમાં નબળાઈ રહેવી, આખો દિવસ ચિંતા રહેવી અને રાત્રે ઊંઘ ન આવવી, આ બધું ધીમે ધીમે એને વધવા લાગ્યું. મિત્રો, જે ઘર પહેલા ખુશીથી ભરેલું હતું ત્યાં હવે ડર અને ચિંતા રહેવા લાગી. વેપારીના ધંધો પણ બગડવા લાગ્યો અને પૈસા આવતા ન હતા. ઘરનો ખર્ચો ચૂકવવો મુશ્કેલ બની ગયો અને નાની નાની વાતોમાં તણાવ વધવા લાગ્યો. વેપારીની પત્ની આ બધું જોઈને અંદરથી ખૂબ ડરી ગઈ. ઘણી વખત તે રાત્રે ઊંઘતી પણ ન હતી. પોતાના પતિને ઊંઘમાં તડપતા જોતી અને ચૂપચાપ એક ખૂણામાં બેસીને રડવા લાગતી. તેને સમજાતું ન હતું કે આખરે તેમના જીવનમાં આટલું દુઃખ કેમ આવી ગયું. મિત્રો, અધિક માસના દિવસો ચાલી રહ્યા હતા. આખા ગામમાં લોકો ભજન, કીર્તન અને ભગવાનના જાપમાં લાગેલા હતા. એક જ ગામમાં એક ખૂબ જૂનું પીપળાનું વૃક્ષ હતું, જેના વિશે લોકો માનતા હતા કે અધિક માસ દરમિયાન ત્યાં બેસીને સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી જરૂરથી પહોંચે છે. એક રાત્રે વેપારીની પત્ની ખૂબ ડરી ગઈ. તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. રાત્રિના અંધકારમાં તે ઘરેથી બહાર નીકળી અને સીધી એ પ્રાચીન પીપળાના વૃક્ષ પાસે ગઈ. મિત્રો, ઠંડી હવા ચાલી રહી હતી. આખું ગામ શાંત હતું અને એ સ્ત્રી પીપળાના વૃક્ષ નીચે હાથ જોડીને રડતા રડતા બોલવા લાગી, હે ભગવાન, મારા પતિને બચાવી લેજો. તેમના જીવન પર આવેલું આ સંકટ દૂર કરી દેજો. હું મારા પતિ વગર જીવી નહીં શકું. મિત્રો, વેપારીની પત્ની હજુ પણ એ પ્રાચીન પીપળાના વૃક્ષ નીચે બેસીને રડતી રહી. રાત્રિનો અંધકાર વધુ ગાઢ બનતો ગયો. ઠંડી હવા ધીમે ધીમે ચાલી રહી હતી અને પીપળાના પાંદડાઓમાંથી અજાણી સરસરાટનો અવાજ આવી રહ્યો હતો. આખું વાતાવરણ એટલું રહસ્યમય બની ગયું હતું કે પત્નીનું દિલ જોરથી ધબકવા લાગ્યું. અને મિત્રો, અચાનક એ પીપળાના વૃક્ષની આસપાસ એક અજાણી દિવ્ય સુગંધ ફેલાવા લાગી
એવું લાગી રહ્યું હતું જાણે આખા જગ્યા ચંદન અને કમળની સુગંધથી ભરાઈ ગઈ હોય. પત્ની ગભરાઈને આજુબાજુ જોવા લાગી અને મિત્રો, ત્યારબાદ ત્યાં કંઈક એવું બન્યું જેને જોઈને સ્ત્રી એકદમ જ કંપી ઉઠી. ત્યાં જ અચાનક પીપળાના વૃક્ષના થડ પાછળથી એક તેજસ્વી સોનેરી પ્રકાશ દેખાવા લાગ્યો. ધીમે ધીમે પ્રકાશ વધુ તેજ બનવા લાગ્યો. પીપળાના પાંદડા જોરથી હલવા લાગ્યા અને આખું વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. મિત્રો, આ દ્રશ્ય જોઈને પત્ની ખૂબ ડરી ગઈ. તેના હાથ કાંપવા લાગ્યા અને તે તરત જ હાથ જોડીને નીચે બેસી ગઈ. તેને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ દિવ્ય શક્તિ એ વૃક્ષ નીચે પ્રગટ થઈ રહ્યું હોય. અને પછી એ તેજસ્વી પ્રકાશમાંથી ધીમે ધીમે એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ. મિત્રો, તેમણે લાલ અને પીળા રંગના દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા હતા. લાંબા કાળા વાળ, કપાળ પર તેજસ્વી તિલક અને ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેમના ચહેરા પરથી એવું જ તેજ નીકળતું હતું કે પત્ની તેમની સામે નજર પણ ઊંચી કરી શકતી નહોતી. પત્ની તરત જ રડતા રડતા તેમના ચરણોમાં પડી ગઈ અને બોલી, માં, મારા પતિને બચાવી લેજો. અમારા જીવનમાંથી આ દુઃખ દૂર કરી દેજો. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રીએ ખૂબ શાંત અને મધુર અવાજમાં કહ્યું, દીકરી, ડરતી નહીં. ભગવાન દરેક દુઃખ જોતા હોય છે, પરંતુ ઘણી વખત માણસ અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેના કારણે ઘરની સકારાત્મકતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, પત્ની ખૂબ ધ્યાનથી તેમની દરેક વાત સાંભળતી રહી હતી. પીપળાના પાંદડાઓની સરસરાટ વચ્ચે એ દિવ્ય અવાજ વધુ રહસ્યમય લાગી રહ્યો હતો. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રી ધીમા અવાજમાં કહ્યું, દીકરી, સ્ત્રીના કેટલાક કર્મો સીધી અસર તેના પરિવાર અને પતિના જીવન પર પણ કરે છે. અને અધિક માસ દરમિયાન એક ખાસ ભૂલ એવી માનવામાં આવે છે જેને કારણે ઘરમાં અશાંતિ, દુઃખ અને સંકટ ધીમે ધીમે વધવા લાગે છે. આ શબ્દો સાંભળીને પત્ની એકદમ આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે હવે તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો, આખરે એવી કઈ ભૂલ છે જેને લઈને વર્ષોથી આટલી મોટી ચેતવણી આપવામાં આવે છે. મિત્રો, હવે વેપારીની પત્નીનું દિલ વધુ જોરથી ધબકવા લાગ્યું, કારણ કે તેને એવું લાગી રહ્યું હતું કે આજે તેના જીવનનું સૌથી મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. પીપળાના પાંદડાઓની સરસરાટ વચ્ચે એ દિવ્ય સ્ત્રીનો અવાજ આખા વાતાવરણમાં ગૂંજી રહ્યો હતો અને પત્ની ખૂબ ધ્યાનથી તેમની દરેક વાત સાંભળી રહી હતી. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રીએ ખૂબ શાંત અવાજમાં કહ્યું, દીકરી, ઘણી વખત માણસને લાગે છે કે નાની નાની બાબતોનો જીવન પર કોઈ અસર થતો નથી, પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો લખવામાં આવી છે જે ઘરની ઉર્જા અને પરિવારના સુખ સાથે ઊંડો સંબંધ રાખે છે. મિત્રો, પત્ની હવે સંપૂર્ણ ઉત્સુક બની ગઈ હતી. તેને સમજાતું ન હતું કે આખરે એવી કઈ ભૂલ હોઈ શકે જે પતિના જીવન અને ઘરની શાંતિ પર પણ અસર કરી શકે છે. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રી આગળ બોલ્યા, અધિક માસ દરમિયાન એવું એક કામ છે જેને કારણે ઘરમાં નકારાત્મકતા ધીમે ધીમે વધવા લાગે છે. શરૂઆતમાં માણસને તેની અસર સમજાતી નથી, પરંતુ પછી ઘરમાં અશાંતિ, ડર અને દુઃખ વધવા લાગે છે.
આ શબ્દો સાંભળીને પત્નીના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેણે ધીમા અવાજમાં પૂછ્યું, માં, શું ખરેખર એક ભૂલથી આટલું મોટું સંકટ આવી શકે? ત્યારબાદ એ દિવ્ય સ્ત્રીએ કહ્યું, દીકરી, શાસ્ત્રોમાં કામને પતિના સુખ અને આયુષ્ય માટે અશુભ કહેવાયું છે. કદાચ એ જ કારણ છે કે જૂના સમયમાં પરિણીત સ્ત્રીઓ આ ભૂલથી ખૂબ બચતી હતી. તેઓ માનતી હતી કે જો અધિક માસ દરમિયાન આ નિયમનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરમાં ધીમે ધીમે દુઃખ, ચિંતા અને સંકટ વધવા લાગે છે. મિત્રો, પત્ની હવે અંદરથી કંપી ઉઠી હતી, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે કદાચ અજાણતા તેના હાથથી પણ આવી જ કોઈ ભૂલ થઈ ગઈ હશે, જેના કારણે તેના પતિના જીવનમાં આટલી મુશ્કેલીઓ આવી રહી હતી. અને હવે તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો, આખરે એવી કઈ ભૂલ છે જેને લઈને વર્ષોથી આટલો મોટો ડર અને રહસ્ય જોડાયેલું છે? મિત્રો, આખરે વેપારીની પત્નીએ હવે રહેવાયું નહીં. તે ડરેલા અવાજમાં બોલી ઉઠી, માં, કૃપા કરીને હવે મને એ ભૂલ વિશે જરૂર જણાવો. જો અજાણતા મારી પાસેથી કોઈ એવી ભૂલ થઈ હોય તો હું તેને ક્યારેય ફરી નહીં કરું. પીપળાના પાંદડાઓની સરસરાટ વચ્ચે દિવ્ય સ્ત્રીએ ખૂબ શાંત અવાજમાં કહ્યું, દીકરી, અધિક માસ દરમિયાન રાત્રે વાળ ખુલ્લા રાખીને ઊંઘવું ખૂબ અશુભ માનવામાં આવ્યું છે. આ શબ્દો સાંભળીને પત્ની એકદમ આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે તેને ક્યારેય વિચાર્યું પણ ન હતું કે વાળ ખુલ્લા રાખવાથી અને વાળ ખુલ્લા રાખીને સૂવાથી આ વાતનો સંબંધ પણ ઘરની શાંતિ અને પતિના સુખ સાથે હોઈ શકે. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રી આગળ બોલ્યા, શાસ્ત્રોમાં ખુલ્લા વાળને નકારાત્મક ઉર્જા અને અશાંતિ સાથે જોડવામાં આવ્યું છે. ખાસ કરીને અધિક માસ જેવા પવિત્ર સમયમાં જો સ્ત્રી રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂઈ જાય તો ઘરની સકારાત્મકતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, પત્ની ખૂબ ધ્યાનથી તેમની દરેક વાત સાંભળી રહી હતી. ત્યારબાદ તે દિવ્ય સ્ત્રીએ કહ્યું, જૂના સમયમાં તો ખાસ કરીને પૂજા પછી વાળ ખુલ્લા રાખવાની મનાઈ માનવામાં આવતી હતી, કારણ કે લોકો માનતા હતા કે ભક્તિ અને પવિત્રતા પછી સ્ત્રીએ પોતાના વાળ બાંધીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે. પરંતુ એ દિવ્ય સ્ત્રીએ પત્નીને સમજાવ્યું, દીકરી, દરરોજ રાત્રે સૂતા પહેલા પોતાના વાળ બાંધી લેવાના અને ત્યારબાદ દિલથી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલીને ભગવાનને પોતાના પતિના સુખ, સુરક્ષા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી. મિત્રો, પત્નીની આંખોમાં હવે આંસુ આવી ગયા હતા, કારણ કે હવે તેને સમજાઈ રહ્યું હતું કે કદાચ અજાણતા થયેલી કેટલીક ભૂલો ઘરની શાંતિ પર પણ અસર કરી શકે છે. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રીએ એક ખૂબ મોટી વાત કહી, દીકરી, અહીં મૃત્યુનો અર્થ હંમેશા શરીરનો અંત નથી હોતો, પરંતુ ઘણી વખત તેનો અર્થ જીવનમાં મોટું સંકટ, દુઃખ, બીમારી, અશાંતિ અને સુખનો નાશ પણ હોઈ શકે છે. એટલા માટે જ શાસ્ત્રોમાં અધિક માસ દરમિયાન કેટલીક બાબતોમાં ખાસ સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. આ શબ્દો સાંભળીને પત્ની એકદમ શાંત થઈ ગઈ, કારણ કે હવે તેને પોતાના જીવનમાં ફરીથી સુખ અને શાંતિ લાવવાનો માર્ગ મળી ગયો હતો. મિત્રો, એ રાત્રે પીપળાના વૃક્ષ નીચે થયેલી એ દિવ્ય મુલાકાત પછી વેપારીની પત્નીના જીવનમાં બધું ધીમે ધીમે બદલાવા લાગ્યું. હવે તે દરરોજ રાત્રે સૂતા પહેલા પોતાના વાળ સારી રીતે બાંધી લેતી
ભગવાનનું સ્મરણ કરતી અને દિલથી પોતાના પતિના સુખ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી. મિત્રો, કહેવાય છે કે જ્યારે માણસ સાચા દિલથી ભક્તિ અને સકારાત્મકતા અપનાવે ત્યારે જીવનમાં રહેલી નકારાત્મકતા પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. કદાચ એ જ કારણ હતું કે થોડા જ દિવસોમાં વેપારીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. જે માણસ પહેલા રાત દિવસ નબળાઈ અને ચિંતા અનુભવતો હતો તે હવે ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. અને જ્યાં પહેલા ઘરમાં ડર, તણાવ અને અશાંતિ રહેતી હતી ત્યાં હવે ફરી શાંતિ અનુભવવા લાગી. પત્ની પણ હવે રાત્રે ડર્યા વગર ઊંઘી શકતી હતી. ઘણા દિવસોથી તેને આવતા ખરાબ સપનાઓ અને અજીબ ભય પણ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. મિત્રો, સૌથી મોટો બદલાવ તો વેપારીના કામમાં જોવા મળ્યો. જે વેપાર પહેલા સતત નુકસાનમાં જઈ રહ્યો હતો તેમાં હવે ધીમે ધીમે સફળતા મળવા લાગી. અટકેલા પૈસા પાછા આવવા લાગ્યા. નવા લોકો વેપારી પાસે આવવા લાગ્યા અને ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. ધીમે ધીમે આખા ઘરમાં એક અલગ જ સકારાત્મકતા અનુભવવા લાગી. જ્યાં પહેલા નિરાશા હતી ત્યાં હવે આશા દેખાવા લાગી. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને સમજણ પણ વધવા લાગી. અને મિત્રો, થોડા જ સમય પછી ગામના લોકો પણ આશ્ચર્યથી કહેવા લાગે છે, હવે તેમના ઘરમાં ફરીથી ભગવાનની કૃપા અને બરકત આવી ગઈ છે. વેપારીની પત્ની હવે દરરોજ ભગવાનનો આભાર માનતી, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે ઘરની શાંતિ માત્ર પૈસાથી નહીં પરંતુ શ્રદ્ધા, સકારાત્મકતા અને સાચી ભાવનાથી પણ બનેલી રહે છે. મિત્રો, એક પત્ની હંમેશા પોતાના પતિ અને પરિવારના સુખ માટે જ જીવતી હોય છે. તે બહારથી ભલે મજબૂત દેખાતી હોય પરંતુ દિલથી તેની દરેક પ્રાર્થના માત્ર એટલી જ હોય કે તેના પરિવાર પર ક્યારેય કોઈ દુઃખ કે સંકટ ના આવે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી મહિલાઓ પોતાના ઘર, પતિ અને પરિવારની ખુશી માટે ભક્તિ, પ્રાર્થના અને કેટલીક પવિત્ર પરંપરાઓનું પાલન કરતી હતી. મિત્રો, શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં પ્રેમ, શ્રદ્ધા અને સકારાત્મકતા હોય ત્યાં ભગવાનની કૃપા પોતે જ બની રહે છે. અને જ્યાં ઘરમાં ભગવાનનું સ્મરણ, શાંતિ અને સારા વિચારો હોય ત્યાં ધીમે ધીમે દુઃખ અને નકારાત્મકતા દૂર થવા લાગે છે. તો મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુમાં સાચી શ્રદ્ધા રાખતા હો અને પોતાના પરિવારના સુખ, શાંતિ અને સુરક્ષા માટે દિલથી પ્રાર્થના કરતા હો તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ભગવાન વિષ્ણુ તમારા પતિ, પરિવાર અને ઘરમાં હંમેશા સુખ, શાંતિ, આરોગ્ય અને લાંબુ આયુષ્ય વરસાવતા રહે એવી મારી દિલથી પ્રાર્થના. ધન્યવાદ મિત્રો. જય શ્રી વિષ્ણુ.